પોલીસ પહોંચ્યા ક્લાસરૂમ સુધી। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક, નશા અને સાયબર ફ્રોડ સામે સમજ અપાઈ। પાડીના ટુકવાડામાં ટ્રાફિક માસ અને નશામુક્ત ભારત મિશન અંતર્ગત 94 વિદ્યાર્થીઓને ગુડ બેડ ટચ સહિત વિવિધ વિષયોની સમજ। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાના ઉમદા હેતુથી પાડીના ટુકવાડા સ્થિત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રાફિક માસ અને નશામુક્ત ભારત મિશન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં પોલીસની વિવિધ વિશેષ શાખાઓએ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી સુરક્ષા પાઠ ભણાવ્યા હતા। આજરોજ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વલસાડ એસઓજી શાખા, જિલ્લા ટ્રાફિક શાખા, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, IUCAW અને AHTU શાખા, મહિલા પોલીસ સ્ટેશન, RTO કચેરી વલસાડ તેમજ પાડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના કુલ 94 વિદ્યાર્થીઓ તથા 8 શિક્ષકો હાજર રહ્યા હતા। પોલીસ અધિકારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કેમ જરૂરી છે, હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગનું મહત્વ, રોડ સલામતી અંગેની તકેદારીઓ તેમજ બેદરકારીથી થતા અકસ્માતોની અસર વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું અને નશામુક્ત જીવન અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સાયબર ક્રાઇમ વિષય પર વાત કરતા અધિકારીઓએ ઓનલાઈન ફ્રોડ, સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડી, અજાણ્યા લિંક્સ અને કોલથી દૂર રહેવાની સલાહ આપી હતી અને સાથે વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે યોગ્ય સમજ આપી હતી। કોઈ પણ અસ્વસ્થ પરિસ્થિતિમાં નિર્ભય બનીને વાત કરવાની પ્રેરણા આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પ્રેઝન્ટેશન અને વિડીયો દ્વારા ભારત સરકારના માનસ પોર્ટલ હેલ્પલાઇન નંબર 1933, સાયબર હેલ્પલાઇન નંબર 1930, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, પોલીસની નવી જનરક્ષક હેલ્પલાઇન 112 તથા મહિલા સુરક્ષા હેલ્પલાઇન 181 અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। પોલીસ પ્રજાનો મિત્ર છે તેવો વિશ્વાસ વિદ્યાર્થીઓમાં બેસાડવામાં આવ્યો હતો। અંતે તમામ હાજર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નશામુક્ત ભારત માટે પ્લેજ શપથ લેવડાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સુરક્ષા, જાગૃતિ અને જવાબદારીનો ભાવ વિકસે તેવો ઉદ્દેશ્ય સફળતાપૂર્વક સિદ્ધ થયો હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું।